નમસ્કાર મિત્રો, બાલવાટિકાથી લઈ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓનું બર્થ સર્ટિફિકેટનું ડેટા મેપિંગ કરવા બાબતનો નવો પરિપત્ર કરી દેવામાં આવ્યો છે. તો શું આ બધાને કરવાનો છે કે અમુક જિલ્લાઓને જ કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે તે આપણે સમજશું. તો વિડીયો પૂરો જોજો. સૌપ્રથમ આપણે જે પરિપત્ર છે તે જોઈ લઈએ કે જેમાં કહેવામાં આવ્યું છે કે ફક્ત અમદાવાદ કોર્પોરેશનની અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ શરૂ કરવામાં આવનાર છે, જેને સમગ્ર શિક્ષા દ્વારા ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં આપણે તેને ડેટા ફિલ કરશું. જે PMFCT પ્રોજેક્ટ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર્સ ફેમિલી કેર ટ્રેકિંગ અંતર્ગત આ પ્રોજેક્ટ કરવાનો થાય છે, જેમાં બાળકના જન્મ પ્રમાણપત્રમાં આપેલ માહિતીનું મેપિંગ કરવાનું છે, જેની છેલ્લી તારીખ આપવામાં આવી છે 20/12/2025. જેમાં આપણે કઈ રીતે તેનું ડેટા મેપિંગ કરશું તેની આપણે પ્રેક્ટિકલ સાથે સમજ મેળવશું. તો સૌપ્રથમ આપણે આધાર ડાયસમાં આપણે લોગિન થઈ જવાનું છે અને ત્યારબાદ ત્યાં તમને ડાબી બાજુ મેનુ જોવા મળશે, તેમાં PMFCT બર્થ ડેટા જોવા મળતા હશે, તેના પર ક્લિક કરશું. ત્યારબાદ ધોરણ, ત્યારબાદ જે નામનું આપણે અપડેટ કરવાનું છે તેમની સામે અપડેટ આપેલું છે તેના પર ક્લિક કરશું. ત્યારબાદ CTS મુજબ હાલની માહિતી આવશે અને નીચે તમને જન્મના પ્રમાણપત્ર મુજબની માહિતી આપવામાં આવશે, જેમાં ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ, વિલેજ, બર્થ યર, બર્થ મંથ, બર્થ ડેટ, જેન્ડર આપવામાં આવેલા છે. તેના દ્વારા તમે વિદ્યાર્થીને શોધી શકશો અથવા બર્થ સર્ટિફિકેટ નંબર જે અહીં આપવામાં આવેલા હોય છે તેના દ્વારા પણ તમે વિદ્યાર્થીને શોધી શકશો અને તેમનું નામ સામે, જો તેમનું નામ ત્યાં જોવા મળે તો સામે વ્યૂ અને વેરીફાઈ આપવામાં આવેલું છે, તેના પર ક્લિક કરી તમે ડેટા મેપિંગ કરી શકો છો. આ દરેક વિદ્યાર્થીનું અલગ અલગ કરતા જવાનું છે અને તમારું આ કામ છે તે પૂર્ણ કરવાનું છે. તો અત્યારે તો આ 2 જિલ્લામાં જ આપવામાં આવેલું છે, પણ ભવિષ્યમાં તમામ જિલ્લાઓને આવી શકે છે. તો આ રીતે આપણે તેનું ડેટા મેપિંગ કરશું. તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.